હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ, બસ જોડાયેલા રહેજો. સ્વતંત્રતા મળે એના કારણે ઘણા ખરા આપણે ખરાબ બાબતો પણ કરતા હોઈએ છીએ અને ખરાબ રસ્તે જતા રહેતા હોઈએ છીએ. એ બધા સાથે બનતું હોય છે. હાલ તો સોશિયલ મીડિયા છે એટલે એમાં કોલેજમાં ગયો ત્યારે મોબાઈલ આપણા હાથમાં સૌથી પહેલાં આવ્યો. તો મોબાઈલ આવે એટલે આપણને બીજું કંઈ ત્યારે ગેમ ને બધું એમાં વધારે રસ હતો મને. 2 વર્ષ મેં બહુ ગેમ રમ્યો. આપણને ઘરે હોઈએ ત્યારે આપણે એવા કામો ના કરી શકીએ જે પરિવારને ના ગમતા હોય. તો સહજ છે કે ત્યારે હું એક ગેમ રમતો પકડાઈ ગયો મારા ભાઈ જોડે. ત્યારે મને એને મોબાઈલ લઈ લીધો અને મને ત્યારે એટલો ઉંમરમાં હતો, કોલેજનો સમય હતો, છતાં પણ મને માર્યો એને. ત્યારે એટલું બધું દુઃખ લાગ્યું કે આટલું શું કામ મને આ પરેશાન કરે છે, હાલ ટકોર કરે છે વારંવાર અને મને હાલ મારે છે. મને નહીં ખબર પડતી, હું એટલો મોટો થયો છું. એટલે સમજ હોય છે એ કંઈક અલગ હોય છે એમ એ સમય દરમિયાનની. એમના પર બહુ ગુસ્સો આવ્યો મને. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું ખૂબ મજામાં હશો. ખૂબ જોરશોરથી તૈયારીઓ પણ ચાલુ હશે. એ તમારી જે તૈયારી ચાલુ છે એને વધારે એક જોર, એક ધક્કો, એક પુશ આપવા માટે આજે તમારી સમક્ષ આ સંવાદ મૂકીએ છીએ. ઘણી વખતે આપણને એવું થાય કે કદાચને પરીક્ષા પાસ થઈ જાઉં તો શું એમ. તો આજે તમારી મુલાકાત એવા વ્યક્તિત્વ સાથે કરાવવાની છે કે જેમને તમારી જેમ 3 વર્ષ પહેલાં સંઘર્ષ કરી સફળતા મેળવેલી છે. ટ્રેનિંગ પૂરી કરી સર્વિસના 2 વર્ષ પણ પૂરા થઈ ગયા છે. આપણે એમને પૂછીશું કે એમને એ સંઘર્ષમાંથી બહાર નીકળવાનો રસ્તો કેવી રીતના મળ્યો અને હવે પછીનો અનુભવ છે એ કેવો છે. તો તમારી જોરદાર તાળીઓ સાથે આપણે અશોકભાઈ દામાને આવકારીએ છીએ. અશોકભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહેલા અથવા તો અન્ય પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ આપના જીવનમાંથી કંઈક પ્રેરણા લઈ શકે એના માટે આપણો આજનો સંવાદ છે. તો પહેલાં ટૂંકો પરિચય તમારો, અત્યારે હાલ ક્યાં નોકરી કરો છો? તો સૌથી પહેલાં તમારો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આટલા મોટા પ્લેટફોર્મ ઉપર તમે મારી વાત રજૂ કરવાનો મોકો આપ્યો. સૌથી પહેલાં તો મારું નામ અશોકભાઈ દામા છે અને મારું વતન છે બનાસકાંઠા. અને 2021-22ની ભરતીમાં હું સિલેક્ટ થયો બિન હથિયારી કોન્સ્ટેબલમાં અને હાલ મારું પોસ્ટિંગ સુરત છે અને 2 વર્ષ સર્વિસના પણ પૂરા થઈ ગયા છે. આ 2 વર્ષનો અનુભવ પોતાના વ્યક્તિ અને પરિવાર માટે કેવો રહ્યો? બિલકુલ, 2 વર્ષ પહેલાં જે એક અલગ લાઈફ હતી કે એટલી સંઘર્ષમય અને કંઈ ખબર નથી કે લાઈફમાં આપણે શું કરીએ, ક્યાં જઈએ છીએ, શું કરી રહ્યા છે, કંઈ ખબર જ નથી કે લાઈફ વિશે આપણા વિશે. પરંતુ એક સમય એવો આવ્યો, વાત જ્યારે હું ચાલુ કરું પહેલાં તો કોલેજની, જ્યારે હું કોલેજની અંદર અભ્યાસ કરતો હતો 2જા વર્ષની અંદર, ત્યારે કોરોનાનું વેકેશન આવ્યું હતું. તો એમાં એવું થયું કે કોલેજમાં જ્યારે આપણે આવી જઈએ એટલે આપણી સ્વતંત્રતા એ થોડી વધી જાય છે જ્યારે આપણે સ્કૂલમાં હોઈએ એના પછીની. તો એ સ્વતંત્રતા મળે એના કારણે ઘણા ખરા આપણે ખરાબ બાબતો પણ કરતા હોઈએ છીએ અને ખરાબ રસ્તે જતા રહેતા હોઈએ છીએ. એ બધા સાથે બનતું હોય છે અને કોલેજનો સમય પણ એવો જ હોય છે. આપણને ખાસ રોકટોક કરવાવાળું કોઈ ખાસ મળે નહીં. એમાં બી આપણે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો આપણે જાતે જ બધું મેન્ટેન કરવાનું હોય, આપણી જાતે પોતાની જાતને કંટ્રોલ કરવાની હોય, કયા રસ્તે આપણે લઈ જવી, કયા રસ્તે શું કરવું એમ. તો સંભાવના એવી વધારે છે કે આપણે ખરાબ રસ્તે વધારે જઈએ કેમ કે આપણી સ્વતંત્રતા વધી જાય છે. આપણે ખાસ કરીને મોબાઈલને હાલનો જે સમય છે સોશિયલ મીડિયાનો, તો જે વખતે આપણે જે ઉંમર હોય છે આ કોલેજની દરમિયાનની જે ઉંમર હોય છે એમાં એવું હોય છે કે આપણને જે ખરાબ રસ્તા વધારે સૂઝે છે અને એમાં વધારે રસ પડે છે. એટલે આપણે હાલ તો સોશિયલ મીડિયા છે એટલે એમાં વધારે આપણે ઊંધા રસ્તે દોરવા જઈએ છીએ. તો મારે પણ એવું જ થયું કે કોલેજમાં ગયો ત્યારે મોબાઈલ આપણા હાથમાં સૌથી પહેલાં આવ્યો. તો મોબાઈલ આવે એટલે આપણને બીજું કંઈ ત્યારે એવું નહીં લાગે કે મોબાઈલ આપણે સદુપયોગ કરીએ, સારા રસ્તે એને ઉપયોગ કરીએ તો આપણે કંઈક સારું કરી શકીએ. ત્યારે ગેમ ને બધું એમાં વધારે રસ હતો મને. 2 વર્ષ મેં બહુ ગેમ રમ્યો, એની અંદર બહુ સમય બગાડ્યો. વારંવાર મેં એને ડીડ કરવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ એક વખત ટેવ પડી ગઈ કે આ ખરાબ વસ્તુ એવી છે, એક વખત આપણને એમાં જો ટેવ પડી જાય ને તો એમાંથી નીકળવું બહુ મુશ્કેલ હોય છે. તો ઘણી વખત ડિલીટ કરી, ઘણી વખત પેલું કર્યું. મને પોતાને ખબર છે કે આ ખરાબ રસ્તો છે, છતાં હું જઉં છું, છતાં હું એનાથી દૂર નહીં જઈ શકતો એમ. છતાં ટ્રાય કરી, પરંતુ એક વખત એવો બનાવ બન્યો કે કોરોનાનું વેકેશન આવ્યું અને ઘરે ગયો.
ઘરે ગયો ત્યારે તો આપણને ઘરે હોઈએ ત્યારે આપણે એવા કામો ના કરી શકીએ જે પરિવારને ના ગમતા હોય, ફેમિલીવાળાને નહીં ગમતા હોય. તો સહજ છે કે ત્યારે હું એક ગેમ રમતો પકડાઈ ગયો મારા ભાઈ જોડે. મારો ભાઈ બહુ સ્ટ્રિક્ટ છે એટલે ત્યારે મને એને મોબાઈલ લઈ લીધો અને મને ત્યારે એટલો ઉંમરમાં હતો, કોલેજનો સમય હતો, છતાં પણ મને માર્યો એને. ત્યારે એટલું બધું દુઃખ લાગ્યું કે આટલું શું કામ મને આ પરેશાન કરે છે, ટકોર કરે છે વારંવાર, અને મને હાલ મારે છે, મને નહીં ખબર પડતી હું એટલો મોટો થયો છું. ત્યારે જે આત્મવિશ્વાસ કે જે આપણે સમજ હોય છે એ કંઈક અલગ હોય છે એમ એ સમય દરમિયાનની. ત્યારે પછી એવું થયું કે એમના પર બહુ ગુસ્સો આવ્યો મને. તો પછી મોબાઈલ લઈ લીધો. ઘણા સમય પછી મારા મમ્મી પપ્પાએ મહેનત કરીને એને બોલી અને સમજાવીને પછી મોબાઈલ અપાયો. પછી એક વખત થયું એવું, છતાં પણ મેં એમાં ટાઈમપાસ કરતો રહ્યો. પરંતુ એક વખત એવું થયું કે મોબાઈલમાં હું યુટ્યુબમાં વિડીયો જોતો હતો, ત્યારે આપનો વિડીયો આવ્યો. એમાં માર્ગદર્શન વિશેનો હતો, સંપૂર્ણ માર્ગદર્શન પોલીસ કોન્સ્ટેબલમાં કઈ રીતે પાસ થવાય એમ. મેં કીધું ચાલો જોઈએ ખરા. તમને એટલો બધો હું ઓળખતો નહોતો પણ જોઈ લીધો, શરૂઆત કરી લીધી. હું પછી આખો વિડીયો પૂરો જોયો શાંતિથી અને બધી જ ખબર પડી ગઈ મને. હું આ તો બહુ સરળ વસ્તુ છે. 1 વર્ષની અંદર આપણે સખત મહેનત કરી, વ્યવસ્થિત પ્લાનિંગથી મહેનત કરીએ તો આપણે પણ આમાં કંઈક કરી શકીએ એમ છીએ એમ. તો વિચાર કર્યો ત્યારે કે દર વખતે મને બધા બોલે છે, મને વારંવાર ટોક કરે છે, તો એમને હું કંઈક કરી બતાવું એમ. મારામાં કેમ ક્ષમતા નથી, હું બીજું કંઈક કરું છું, એના કરતાં આમાં હું 1 વર્ષની મહેનત કરું તો કરી શકું એમ છું એમ. તો ત્યારથી પછી નિર્ણય લઈ લીધો એમ કે હવે મારે કરવું છે આમાં, પછી જે થાય એમ 1 વર્ષ મહેનત કરી લેવી છે. ત્યારે માતા પિતા જોડે તો એટલો પરિસ્થિતિ બહુ ખરાબ હતી. હાલ બી માતા પિતા મારા ખેતી કરે છે, બિલકુલ ભણેલા નથી. તો એમના જોડે ખર્ચો કરવાનો પૈસા એટલા બધા હતા નહીં કે આપણી સાથે એટલો ખર્ચો કરી શકીએ અને બહાર ભણવા જઈ શકીએ આપણે. તો વિચાર કર્યો કે હવે આના કરતાં બેટર છે કે આપણે ઓનલાઈન કોઈક આ પ્લેટફોર્મ છે તો એમાં ઓછા પૈસામાં થોડું સારી મહેનત આપણે કરવા ઈચ્છીએ છીએ. આપણે પોતાના જાતને આપણે ખબર છે કે હું કરી શકીશ અને હું કરવા માગું છું, મારી ઈચ્છા છે એટલી. તો વિચાર કર્યો ત્યારે ઓનલાઈન ક્લાસ લેવાનો પછી તમારો. ત્યારે પૈસા નહોતા, પરંતુ મારા એક સિસ્ટર છે, એ નોકરી કરે છે સ્ટાફ નર્સમાં, પરંતુ એની સાથે હું રહેતો હતો, વેકેશન હતું એટલે. પછી મેં કીધું હવે મમ્મી પપ્પા જોડે તો પૈસા નથી, જો તું હેલ્પ મને કરતી હોય તો હું ચોક્કસ એક વખત મહેનત કરવા માગું છું એમ, પરિણામ આપીશ તમને એમ, બીજા રસ્તે હવે નહીં જાઉં એમ, આ બધું મૂકી દઈશ, મહેનત કરીશ એમ. તો મને એક શરત મૂકી મારા બહેને કે તને હું મદદ કરીશ પણ તું ખાલી સતત મહેનત કરજે અને આ જે બીજી બધી બાબતો છે એ ક્યારે એને અડતો નહીં હવે એમ, જ્યાં સુધી પરીક્ષા ના આવે ત્યાં સુધી, આપે નહીં ત્યાં સુધી. કીધું ચોક્કસ એમ. તો ત્યારે નક્કી કરી દીધું. તો મારા સિસ્ટરે મને હેલ્પ કરી અને ત્યારે કોર્સ લઈ આપ્યો મને તમારા. પછી ચાલુ કર્યો. જ્યારે કોર્સ ચાલુ કર્યો લેખિતની તૈયારી, ત્યારે જ એ જ દિવસે આપણે ગ્રાઉન્ડની તૈયારી પણ ચાલુ કરી. ગ્રાઉન્ડ પહેલાં બિલકુલ થતું જ નહોતું, છતાં શરૂઆત ત્યારથી કરી લીધી. મૂકી કીધું હવે આપણે કરવાનું છે, 1 વર્ષનો સમય છે તો થઈ જશે એમ. પહેલાં 1-2 રાઉન્ડ મારતો તો બહુ એમ થાક લાગી જતો, પગ દુખી જતા, થતા જ નહોતા. 1 વર્ષ સખત મહેનત કરી, ગ્રાઉન્ડની પણ 1 વર્ષની મહેનત, અને લેખિતની તો ત્યારથી ચાલુ કરી દીધા. અને કોરોનાનો સમય હતો, કોલેજનું છેલ્લું વર્ષ હતું, છતાં મહેનત ચાલુ રાખી. અને કોરોનામાં તો બધા ટાઈમપાસ કરતા હતા બરાબર, તો એમાં આપણે મહેનત કરી લીધી અને 1 વર્ષ જેવી મહેનત હશે મારી. અને પછી એક્ઝામ આવી ત્યારે મારું બીએડ પણ ચાલુ હતું, ફર્સ્ટ યર. અને બીએડની સાથે મેં પરીક્ષા આપી અને પરિણામ પણ સારું મળ્યું. ફાઇનલી ગ્રાઉન્ડ અને બંને પાસ કરી અને મીન થિયરીમાં સિલેક્ટ થઈ ગયા. અને પછી તો એ આખી જે જર્ની આગળ રહી છે અને 2 વર્ષ હાલ પૂરા થયા છે નોકરીમાં. અને માતા પિતાની હાલ જે અપેક્ષાઓ હતી કે મારા ઉપર કે મારા છોકરો કંઈક આગળ વધે અને એ કંઈક કરશે તો અમારું પણ જીવન કંઈક સારું રહેશે એમ. તો એમને જે ચિંતાઓ પહેલાં હતી એ ચિંતાઓ હવે સાવ મુક્ત થઈ ગઈ એમ. હવે એકદમ ખુશ છે અને કોઈ પ્રોબ્લેમ જેવું નથી એમ. હવે જે ભાઈએ માર્યા હતા કે જે બી મેટર થઈ હતી એ કેવું લાગે છે? એમને હવે એમને પણ એટલી ખુશી થાય છે અને મને હવે એવું ફીલ થાય છે કે ઘરવાળા જ્યારે કહેતા હોય છે ત્યારે પોતાના પરિવારના સભ્ય માટે કોઈ દિવસ ખરાબ નથી કહેતા, પરંતુ આપણે જે એ વખતની સમજણ અને ઉંમર એવી હોય છે
ત્યારે આપણે એમનું ખબર નથી પડતી, ત્યારે એમના પર આપણને ગુસ્સો આવતો હોય છે, આપણને નેગેટિવ વિચારો આવતા હોય છે. પરંતુ એમનું જે કહેતા હોય છે એને હંમેશા પોઝિટિવ લઈએ તો ખૂબ સારા માર્ગે આપણે જઈએ અને સફળતા પણ સારી એવી મેળવી શકીએ. એટલે પરિવારના વડીલો દ્વારા કદાચ આપણને ઠપકો આપવામાં આવે કે મારવામાં આવે તો ખરેખર માર નથી હોતું, પણ આપણે જે રસ્તે ગેરરસ્તે લઈ જઈએ છીએ ગેરરસ્તેથી પાછા આવવા માટેનું એક પુશઅપ છે. બિલકુલ. કે અને જે વ્યક્તિ જિંદગીમાં એકાદો લાફો ખાઈ લે એ લગભગ ચોક્કસ સાચા રસ્તે જતા હોય છે, એવો મારો ખુદનો પણ અનુભવ છે. હું હોસ્ટેલમાં રહેતો હતો ત્યારે મને મારા રેક્ટરે વ્યવસ્થિત લાફો મારેલો, જેના લીધે હું ગાંધીનગર ટકી ગયેલો. એટલે એ આપણી ચિંતાનો વિષય હોય છે, આપણને સમજતા વાર લાગે. બિલકુલ. તમે જ્યારે તૈયારી શરૂ કરી હશે ત્યારે એ દરમિયાન કોઈ વિષયોમાં તમને અડચણ લાગતી હોય અથવા તો અઘરા લાગતા હોય, એનું તમે શું સમાધાન કર્યું છે? તૈયારી તો ખાસ કરીને આ ફિલ્ડમાં ખાસ ખબર નહોતી, પરંતુ જેમ જેમ આગળ વધતા ગયા તો મેથ્સ રિઝનિંગ બહુ મારું આમ તો કાચું જ હતું, બહુ ઓછું આવડતું હતું. પણ રિઝનિંગમાં થોડું એની અંદર વધારે રસ પડવા માંડ્યો અને પછી એ પ્રેક્ટિસ કરતા ગયા અને તમારા જોડે એ લેક્ચર ભરતા ગયા, શીખતા ગયા. એટલે એ રિઝનિંગ અને મેથ્સમાં વધારેમાં વધારે પ્રેક્ટિસ કરી. સૌથી વધારે જો સમય આપ્યો હતો મેથ્સ રિઝનિંગ આપ્યો હતો. એથી કરીને એમાં એ કવર થઈ ગયું અને બીજા બધા સબ્જેક્ટ છે એમાં તો વાંધો નથી આવતો, આપણે વાંચીએ તો પણ અને સમજીને તૈયારી કરી શકીએ. ફક્ત આપણે મહેનત કરવાની પછી જરૂર છે. આપણે મહેનત કરીએ, સમય આપીએ તો પછી બધા વિષયો થઈ શકે. તો તમે જે 1 વર્ષ આપવાનું નક્કી કર્યું તો ઘરે રહીને તૈયારી કરતા હતા અને એનું શિડ્યુલ 24 કલાકમાંથી કેવી રીતના નક્કી કરતા હતા? બિલકુલ, એ હું ઘરે રહીને જ કરતો હતો. પરંતુ એમ નહીં કે પછી તૈયારીની સાથે સાથે હું બીજા લગ્ન પ્રસંગોમાં જાઉં કે બીજે જાઉં, બીજું બધું મૂકી જ દીધું હતું. એટલે શિડ્યુલ એ રીતે હતો કે જ્યારે પણ સમય મળે મને, ખાસ કરીને દિવસે તો સવારમાં એ રીતે આપણે વાંચવાનું, એ રીતે લેક્ચર બપોરે ભરવાના, નાઇટમાં લેક્ચર ભરવાના. પછી જે રીતે સમય મળે એ રીતે, પણ ઓછામાં ઓછું એટલું કે 7 થી 8 કલાક ઓછામાં ઓછો દિવસનો સમય ફાળવવાનો આમાં એમ વાંચવાનું, પછી પ્રેક્ટિસ કરવાની મેથ્સ રિઝનિંગની. એટલે દિવસમાં 1-2 વિષય આપણે અલગ અલગ વિષય વાંચીએ તો સારું રહે. થોડીક વાર મેથ્સ રિઝનિંગ વાંચીએ, પછી આપણે બીજા વાંચવાના જે ઇતિહાસ ભૂગોળના વિષયો વાંચીએ. એક જ દિવસે કે દરરોજ આપણે અઠવાડિયા સુધી સળંગ એક વિષય વાંચીએ તો આપણે એમાં વધારે આપણે કંટાળો આવે ને વધારે કોન્સન્ટ્રેશન જાળવી નહીં રાખી શકીએ એમ. આમ નોકરી લાગ્યા એ પહેલાં અને નોકરી લાગ્યા પછી તમારા વ્યક્તિગત જીવનમાં શું પરિવર્તન આવ્યું? વ્યક્તિગત જીવનમાં તો બહુ પરિવર્તન આવ્યું કે જ્યારે નોકરી પહેલાં આપણને કોઈ પૂછતું પણ નહોતું કે ભાઈ શું કરે છે કે કેમ છે, કે આપણને કોઈ એવા શું કહેવાય કે આપણને ક્યાં કોઈ બોલાવતું પણ નહોતું એમ કે સમાજમાં કે ગમે ત્યાં. પરંતુ એના પછી જે નોકરી લાગી એના પછી તો ઘણા બધા સમાજના લોકો, બીજા આપણા આજુબાજુના આપણા સગા સંબંધીઓ આપણી સાથે બહુ સારી રીતે આપનું માન સન્માન આપે છે. આપણને ઘણી જગ્યા પ્રોગ્રામમાં પણ બોલાવે છે, ત્યાં પણ આપનું માન સન્માન આપે છે. એટલે ઘણો ફરક પડ્યો. અને બીજી વસ્તુ કે મેઇન વસ્તુ, જે આપણી આર્થિક પરિસ્થિતિ એટલી વીક હતી એના કારણે આપણે ઘણા બધા જે સપના હોય છે એ આપણે કંઈ કરી શકતા નથી, ખાલી જોતા જ રહીએ છીએ, બરાબર. પરંતુ એક વખત આપણે ધીરે ધીરે આ સફળતામાં આવી અને સફળતામાં પછી મહેનત કરીને આગળ વધીએ, પછી આર્થિક પરિસ્થિતિ પણ સારી થાય અને માતા પિતાની જે ઈચ્છાઓ છે એ પણ પૂરી થઈ જાય, આપણા બી જે સપનાઓ છે એ ધીરે ધીરે પૂરા થતા જાય છે એમ. એટલે જીવનમાં થોડીક જે માનસિક શાંતિ પણ એ આપણને મળતી રહે છે એમ. એટલે જીવન થોડુંક સારું રહે છે કે આપણે જે એક બેરોજગારીવાળું જીવન હોય છે અને આજે નોકરીવાળું જીવન હોય છે, એટલે ઘણું બધું પરિવર્તન આવે છે. હવે ગેમ રમો છો? ના, હવે સમય મળે છે એમ તો ઈચ્છા થતી નથી. એ વાત સાથે હું એક બીજી વાત કહીશ કે આપણે જ્યારે એક ખરાબ રસ્તા પર જઈએ છીએ ત્યારે આપણને આગળ ને આગળ ખરાબ રસ્તાઓ સૂચતા જાય છે, વધારે આપણે ખરાબ કામો તરફ આપણે વધતા જઈએ છીએ. પરંતુ એક વખત તમે સારા રસ્તા પર ચડી જાઓ તો એકદમ તમને એના પછી સારા રસ્તાઓ મળતા જ જાય છે. એટલે સારા કામ કરવાની તમને ધગશ પણ આવતી જાય છે અને એમનો તમે ઓપ્શન પણ ખુલતા જાય છે. તો હાલ હું એક વખત આ ફિલ્ડમાં આવ્યો અને સફળ થયો, એના પછી હવે હું બીજા ઘણા સારા કામો પણ કરું છું. 100%. જે તૈયારી વિદ્યાર્થી મિત્રો કરે છે એમને પણ ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાવ છો. હા, સોશિયલ મીડિયા દ્વારા જે પણ માહિતી હોય, નવી ભરતીને લગતી, વિદ્યાર્થીઓની જે તકલીફ હોય એ મૂંઝવણનું સમાધાન, કોઈ સારા સમાચાર આવ્યા હોય તે બધું અશોકભાઈ
સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડતા હોય છે. એટલે ટૂંકમાં એક જર્ની છે. જે રસ્તે તમે જતા હતા એ રસ્તામાંથી બદલી દીધો. એક ખરાબ રસ્તો ત્યાં બધું ખરાબ આવતું હતું. એક સારો રસ્તો છે ત્યાં બધું સારું આવે છે. તો હવે એ જ રીતે આગળ માની લો કે આ એપ્લિકેશનમાં તમે અભ્યાસ શરૂ કર્યો છે, તો એ દરમિયાન તમને કંઈ આમ સારું લાગ્યું અથવા તો કોઈ ખરાબ લાગ્યું એવું કંઈ? ના, એવું તો ખાસ કંઈ એવો અનુભવ નહીં રહે. મોટા ભાગે એવું જ હતું કે આપણે અભ્યાસક્રમ પૂરો કરવાનો છે અને સતત હું લેક્ચર જોયા કરતો હતો. અને એપ્લિકેશનમાં મેન ફાયદો એ હતો કે વારંવાર આપણને એકને એક લેક્ચર જોઈ શકીએ. જે આપણને ખબર ના પડી હોય અથવા યાદ ના રહી હોય તો 10 વખત પણ એકને એક લેક્ચર જોઈ શકીએ. અને બીજી વસ્તુ કે આપણે એમાં કોઈ એવું જરૂરી નથી કે દિવસે જોઈએ, ગમે ત્યારે ગમે તે જગ્યા પર જઈને જોઈ શકીએ. એટલે મારા મનથી તો હું એવું કહીશ કે તમે જો આર્થિક રીતે એટલા સક્ષમ ના હો તો અને પોતાની જાતને તમે કંટ્રોલ કરી શકતા હો અને તમારી ઈચ્છા મજબૂત હોય કે મારે કંઈક કરવું જ છે, તો ઓનલાઈન બેસ્ટ ઓપ્શન છે હાલ બધા માટે. કે તમે ગમે તે સમય ગમે તે જગ્યાએ તમે તમારું બેસ્ટ આપી શકો, સમય આપી શકો અને બેસ્ટ તૈયારી કરી શકો એમ. તો એ જ કહીશ કે એપ્લિકેશન જ્યારે આપણે લોન્ચ કરીને ત્યારે આપણે એ સ્લોગન જેવું બનાવ્યું હતું કે આપના સ્થળે આપના સમયે, જ્યારે ભણવું હોય ત્યારે સામત ગઢવી હાજર છે, જે વિષય ભણવું હોય. તો એપ્લિકેશન દ્વારા ઘરે બેસીને અશોકભાઈના જીવનમાંથી 2 વસ્તુ શીખી શકીએ આપણે. એક કે તમે એક મોબાઈલમાં ગેમ રમી અને પોતાની જિંદગી બરબાદ કરો છો અને પરિવારને તમે હેરાન કરો છો અથવા તો એને પણ નાખુશ રાખો છો. એ જ મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. એમાં પોલીસનો કોર્સ ભણવાનો કે જે તમારે પરીક્ષા દેવાની એ ચાલુ કરો, મહિનો મહેનત કરો, તો એ તમે જિંદગીમાં સારા રસ્તે ચડશો અને તમારા પરિવારને પણ જીવનમાં સારી એવી ખુશીઓ મળશે. બિલકુલ. બીજું એક એમના જીવનમાંથી શીખી શકાય એ કે જો ઈશ્વરે તમને અવસર આપ્યો હોય ને તમે કોઈ સારી જગ્યાએ પહોંચો છો, તો તમે એ જગ્યા ઉપર રહીને સમાજને શું ઉપયોગી થઈ શકો છો. ઓકે, તો એમને એક માધ્યમ પસંદ કર્યું કે સોશિયલ મીડિયા દ્વારા હું લોકોને અવેર કરીશ, જેથી કરીને બીજા છોકરાઓ પણ જાગૃત થાય, એ પણ તૈયારી કરે, એ પણ પાસ થાય, એ પણ એમના સપનાઓ સાકાર કરે. તો આ 2 વસ્તુ એમના જીવનમાંથી આપણે શીખવા જેવી ખરી. આશા રાખું છું કે તમને આ વાર્તાલાપ જોઈ અને આનંદ આવ્યો હશે. તેમ છતાં આપના મગજમાં કંઈ પ્રશ્ન હોય તો ભવિષ્યમાં આગળ સંવાદ કરીશું ત્યારે એ પ્રશ્નોને ચોક્કસથી લઈ લેશું. અત્યારે એક નાનકડી સ્માઇલ સાથે રજા આપશો. જય હિન્દ, જય ભારત. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.